અમદાવાદના નવા નરોડાના સ્વામિનારાયણ પાર્કના રહીશોને નોટિસ આપવામાં આવી। બિલ્ડરે બીયુ પરમિશન ન લેતા 14 વર્ષ બાદ તંત્રએ આ કાર્યવાહી કરી, જેમાં 200 મિલકત ધારકોને દુકાન ખાલી કરવા નોટિસ અપાઈ। 200 દુકાનો અને 1600 મકાન ધારકો આ મામલે ચિંતામાં છે। બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ બીયુની 5 કરોડની ફી ન ભરવાનો દાવો કરાયો છે। એએમસીમાં રહીશોની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। એએમસીએ બીયુ વગર મકાન કેમ ફાળવવા દીધા તે પણ સવાલ છે। બિલ્ડર અને રહીશો વચ્ચે અનેક સમસ્યાઓ રહેતી હોય છે, અનેક તકરારો થતી હોય છે, પરંતુ આ તકરારમાં કોર્પોરેશન દ્વારા વર્ષો પછી નોટિસ આપવામાં આવે તો આવી જ ઘટના નરોડા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં જોવા મળી રહી છે। કેટલાક સ્થાનિકો છે કે જે સ્થાનિકો આપણી સાથે છે કે જેમાં દુકાનના માલિકો પણ છે અને રહીશો પણ છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની સમસ્યા છે, કેટલા વર્ષ જૂની સ્કીમ છે? સાહેબ 14 વર્ષથી અમે રહીએ છીએ। સડનલી નોટિસ ફાળવવામાં આવી છે કે તમે દુકાનો ખાલી કરો, મકાનો ખાલી કરો, તો એવું કેવું પોસિબલ થાય? શા માટે નોટિસ? કે દુકાનો માટે બીયુ પરમિશન તમારા પાસે નથી, તમે યુઝ નહીં કરી શકો। તો યુઝ નથી, 14 વર્ષથી યુઝ કરીએ છીએ, તો તંત્ર ક્યાં હતું ત્યાં અત્યાર સુધી? બિલ્ડર છે, બિલ્ડરને તમે પકડતા નથી, બિલ્ડરને પકડો। અમે તો એને પૈસા આપ્યા જ છે, તમે દસ્તાવેજ કરી આપ્યા છે, લીગલ ફીસ ભરી છે, બધું ભર્યું છે, તો પછી અત્યારે પછી કેમ આવું? અત્યારે બી અમે મ્યુનિસિપાલિટીના જેટલા બી છે એ ટેક્સ ભરીએ છીએ અને પાણીનું જે બી એના વેરા છે એ કોઈ બી ખાલી નથી। કોઈ પણ જગ્યાએથી અમારે ભરવાની રકમ છે એ ક્યાંય બાકી નથી। જેટલી બી રકમ છે બિલ્ડરે અમારી પાસેથી લઈ લીધી છે। તો આ અમારો પ્રશ્ન નથી, બીયુ આપવું એ બિલ્ડરની જવાબદારી છે, એ એમનો પ્રશ્ન છે અને એ નથી આપી રહ્યા તો અમે વચ્ચે શું કરીએ આમાં? ખાસ તો જે ફાયરની જગ્યાઓ છે ત્યાં આગળ પણ બાંધકામ થઈ ગયું છે, દુકાનો બંધાઈ ગઈ છે, કેટલી મુશ્કેલી પડે? તકલીફ તો થાય, ફાયર ક્યાંક ફાયર થાય તો તકલીફ થઈ જાય, એમાં કોઈ શંકા જ નથી। ફાયરની હજી તો એ લોકો પ્રોસેસ ચાલે છે। કર્યો છે તમે? ના, અમે તો નહોતો કર્યો, સોસાયટીએ વિરોધ કર્યો હતો એ લોકો, પણ પછી એ લોકો કંઈક ખબર નહીં કઈ રીતે કર્યું। રહીશો પણ છે મોટી સંખ્યામાં, કેટલા ટોટલ ફ્લેટ છે, કેટલા રહીશો છે, કેટલી દુકાનો છે? ટોટલ લગભગ 1600 મકાન છે અને 180 જેટલી દુકાનો છે। પણ એ ઉપરાંત જે વચ્ચેના પેસેજ હતા ને, જે સોસાયટીના છે એ જગ્યાઓ પર પણ ગેરકાયદેસર બિલ્ડરે દુકાનો બાંધી અને સેલ કરવાનું ચાલુ કરી દીધું છે। બીયુના પૈસા ભરતો નથી અને ઉપરથી સોસાયટી પાસે જે પણ છે ને એ પણ બધું છીનવી રહ્યો છે ધીમે ધીમે। હવે લાસ્ટમાં એવું કહેવા માંગે છે કે ભાઈ અમે ઇમ્પેક્ટ ફી ભરવા માટે તૈયાર છે, પણ ઇમ્પેક્ટ ફી એ લોકોની ભરાય કે જેની ખાલી એને જમીન હોય। અમારે દસ્તાવેજવાળી જમીન છે અને અમને દસ્તાવેજ કરી આપ્યા છે, તો પછી અમારે ઇમ્પેક્ટ ફી શા માટે ભરવાની? ટૂંકમાં કહીએ તો હાલમાં જે પ્રકારે મામલો છે તે મામલો ગરમાયો છે। મહત્વની બાબત કે 14 વર્ષ પછી નોટિસ આપવાનું યાદ અચાનક કોર્પોરેશનને શા માટે આવ્યું? બીજી બાબત કે અત્યાર સુધી બિલ્ડર પાસે આ પૈસાની વસૂલાત શા માટે ન કરાઈ? કારણ કે સામાન્ય કોઈને ટેક્સ બાકી હોય તો તેનું એકમ સીલ કરવામાં આવતું હોય છે, તો 5 કરોડથી મોટી માતબર રકમ હોય, બાકી હોય અને તેમ છતાં પગલાં ન લેવાયા તો કોના ઇશારે? કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો બિલ્ડર સામે તંત્ર કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। બિલ્ડરે ફાયર સેફટી માટે રાખેલી જગ્યામાં દુકાનો બનાવ્યાના આરોપ લાગ્યા છે। દુકાનોની નીચે ડ્રેનેજ લાઇન હોવાથી સફાઈ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। એએમસી દ્વારા ગેરકાયદે દુકાનો તોડવામાં ન આવતી હોવાનો દાવો કરાયો છે। એએમસી 14 વર્ષ પછી રહીશોને નોટિસ આપે છે, બિલ્ડર સામે કોઈ પગલાં નથી લેવાતા તેવા આક્ષેપો દુકાનદારોએ કર્યા। બિલ્ડર દ્વારા બીયુ પરમિશન લેવામાં આવી નથી। 14 વર્ષ સ્કીમને પૂર્ણ થયાના થઈ ગયા છે, પરંતુ તેમ છતાં હજુ પણ જે સ્કીમ છે તેમાં બાંધકામ કરી અને જે દુકાનો છે તે દુકાનો ફાયરની જગ્યામાં અથવા તો નીચે ડ્રેનેજ લાઇન આવી હોય તેવી જગ્યાઓ પર દુકાનો બાંધી અને તે વેચાણ કરી રહ્યો છે। કોઈ પણ પ્રકારે તેને નોટિસ આપવામાં આવી નહોતી, કોઈ પણ પ્રકારે આ બાંધકામ તોડવામાં આવ્યું નથી। જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો આખરે કેવી રીતે બચાવ કામગીરી મોટી સ્કીમમાં કરવી તે ફાયરના જવાનો માટે એક મોટો વિકટ પ્રશ્ન બની શકે છે। પરંતુ કોર્પોરેશન દ્વારા સામાન્ય બાંધકામ હોય તો તેને તોડવાની કામગીરી ત્વરિત કરાતી હોય છે, પરંતુ શા માટે આ કિસ્સામાં એસ્ટેટ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।